એમના પત્નીશ્રીને બંને ગઈકાલે સામાજિક દ્રષ્ટિએ તેઓ વિદેશ જવાના હતા. એની પહેલાં એમના ફૈબા સાહેબને જમવા માટેનો એમનો સામાજિક જે હોય તે પ્રસંગમાં પોતે એની આ જમવા માટે ગયા હતા. અને ત્યારબાદ પરત જ્યારે ઘરે આવ્યા ત્યારે જે એમને ટેવ હતી કાયમ ભાઈને, એમને પોતે રિવોલ્વર રાખતા હતા પોતાની, અને એના કારણે એ ઘણી વખત રિવોલ્વરને આમાં ફેરવીને જે રીતની આપણે કરતા હોઈએ છીએ કે યુવાનને ઓલામાં, એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર લાગી. અને જે વાત એમને પોતે જ આ બની ઘટના એટલે તરત જ તુરત જ એમને 108ને જાણ કરી. 108ને ફ્લેટનું લોકેશનમાં કાંઈક ઓલી હતી, ફરી એમને ફોન કર્યો એટલે એવો પોતે નીચે લેવા પણ ગયા એનઆરઆઈ ટાવરમાં. અને જ્યારે 108ની ટીમ આવી ત્યારે એમને એમના પત્નીશ્રીને નિધન થઈ ગયું હતું, એટલે નો મોર કીધું. એના કારણે એમને આઘાત લાગતા એમને પોતે પણ એ જ રિવોલ્વરથી પોતાની ઓલાથી પોતાનું જીવન ટૂંકાયું. ઘણી દુઃખદ બાબત. 108ની ટીમે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો. એમના પરિવાર ઉપર આ વજઘાત છે. એમના પરિવારમાં એમના માતુશ્રી પણ એમની સાથે નહીં રહેતા હતા એનઆરઆઈ ટાવરમાં જ. અને થોડા સમયમાં જ એમનો પાસપોર્ટ રિન્યૂ થઈને એમના પત્નીશ્રીનો કે એમનો એના બાબત ચાલતું હતી. અને તેઓ વિદેશ હમણાં ફરવા પણ જવાના હતા બંને પતિ પત્ની.